ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે મુક્ત પતન એટલે શું તેના ઉપર ચર્ચા કરી ગયા. આજનો આપણો જે વિડીયો લેક્ચર છે જેમાં આપણે ઉદાહરણ નંબર 3.6, ઉદાહરણ નંબર 3.7 અને ઉદાહરણ નંબર 3.8 આ ત્રણ વિશે આપણે આજે વાત કરશું. પહેલાં જ આપણે અહીંયા જોઈએ કે આપણી પાસે જે ઉદાહરણ નંબર 3.6 છે એમાં ક્વેશ્ચન છે કે ગેલિલિયોનો એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. એટલે કે 1:3:5:7 આ રીતે આપણને મળે. તો આપણે આને સાબિત કરવું છે. પહેલો તો અહીંયા ક્લિયર પોઈન્ટ આપણને આપેલો છે કે ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ એટલે ક્લિયર છે કે મુક્ત પતન કરતો પદાર્થ હોય એટલે આપણી પાસે બે પોઈન્ટ તો ક્લિયર થઈ જાય કે સર પ્રારંભિક વેગ 0 હોય. એટલે અહીંયા આપણે પ્રારંભિક વેગને તમે જોઈ શકો છો કે આપણે એને 0 લીધેલો છે. તો અહીંયા V0 બરાબર 0 આ પુટઅપ આપણે કરી દીધું. બીજો પોઈન્ટ આપણી પાસે ક્લિયર છે કે સર ગુરુત્વ પ્રવેગ એ હંમેશા અહીંયા લાગુ પડે કેમ કે અહીંયા જે પદાર્થ પર લાગતો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ હોય કેમ કે ગુરુત્વ પ્રવેગી ગતિમાં એ મુક્ત પતન કરે છે. નોર્મલી જે ગુરુત્વ પ્રવેગ છે એ ક્યાં હોય? અધો દિશામાં. અને એટલે જ એની જ્યારે આપણે સાઇન કન્વેન્શન યુઝ કરીએ ત્યારે એ બરાબર -G. ચલો બે વેલ્યુ આપણી પાસે ક્લિયર થઈ ગઈ. પ્રશ્નને જો ક્લિયર સમજો તો લખેલું છે કે સમાન સમયગાળામાં કપાયેલ અંતરો. એનો મતલબ કે આપણે સમાન ગાળો લઈ લઈએ. પહેલાં તો અહીંયા કાપેલ અંતરનું સૂત્ર શું થશે? તો y બરાબર v0t પ્લસ 1/2at². આમ આપણી પાસે બે સૂત્ર છે. v² માઇનસ v0² બરાબર 2ax. જો શિરોલંબ ગતિ હોય તો આપણે xની જગ્યાએ yનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન એ છે કે અહીંયા બે સૂત્રોમાંથી કયું સૂત્ર યુઝ કરવું? તો યાદ રાખજો, જ્યારે પણ રકમની અંદર સમયની વાત આવે તો સમય જ્યારે પણ આવે ત્યારે હંમેશા આપણી પાસે આ સૂત્ર જ લાગુ પડે. એટલે આપણે y બરાબર v0t પ્લસ 1/2at² આનો જ ઉપયોગ કરશું. આની અંદર આપણને ક્લિયર આપેલું છે કે v0 બરાબર 0 એટલે આપણે અહીંયા તમે જોઈ શકો કે આપણે v0ની જગ્યાએ 0 વેલ્યુ મૂકી દીધી અને a બરાબર -G એ વેલ્યુ અહીંયા મૂકી દીધી. જો સિમ્પ્લિફાય કરીએ તો આપણને અહીંયા એક ઇક્વેશન મળી જાય y બરાબર -1/gt². મતલબ કે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને આખું કેલ્ક્યુલેશન વિચારવાનું. હવે આપણે સમયગાળો સમાન લેવાનો એટલે આપણે શું કરીએ છીએ? 1 સેકન્ડનો ગાળો લઈએ. એટલે t બરાબર 1 સેકન્ડે કપાયેલું અંતર. તો આપણે અહીંયા જો t બરાબર 1 મૂકીએ તો y1 બરાબર -1/g મળે કેમ કે t² 1² 1 થઈ જશે. હવે આ -1/g બરાબર આપણે d એઝ્યુમ કરી લઈએ. એટલે અહીંયા મેં y1 બરાબર -1/g બરાબર d આવું એઝ્યુમ કરી લીધું. હવે હું t બરાબર 2 સેકન્ડ માટે કેલ્ક્યુલેશન કરું તો t બરાબર 2 સેકન્ડ માટે આપણે ક્લિયર છે કે આ tની જગ્યાએ આપણે 2નો વર્ગ મૂકશું. તો અહીંયા તમે જોઈ શકો કે હા સર આપણે 2નો વર્ગ મૂકી દીધો. જેવો આપણે ત્યાં 2નો વર્ગ મૂકશું એટલે 2નો વર્ગ કેટલો થશે? 4. એટલે આપણને જવાબ મળશે 4 × 1/(-1/) g માઇનસ વેલ્યુ આપણી છે. આપણે આગળ જ ધારી લીધું કે સર -1/g બરાબર તો d છે. તો આપણે એ જ વેલ્યુ -1/g બરાબર d અહીંયા મૂકી દઈએ તો આપણને y2 બરાબર શું મળશે? 4d. ચલો આપણી પાસે બીજી વેલ્યુ આવી ગઈ. t બરાબર 3 સેકન્ડે કેલ્ક્યુલેટ કરશું તો આપણને 9d મળશે. t બરાબર 4 સેકન્ડે આપણે કેલ્ક્યુલેટ કરશું તો 16d મળશે. t બરાબર 5 સેકન્ડે કેલ્ક્યુલેશન કરશું તો આપણને 25d મળશે. યાદ રાખજો, આ 1 સેકન્ડમાં કપાયેલું અંતર છે, 2 સેકન્ડમાં કપાયેલું અંતર છે, 3 સેકન્ડમાં કપાયેલું અંતર છે, 4 સેકન્ડમાં કપાયેલું અંતર છે. આપણે તો પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર શોધવું છે, બીજી સેકન્ડમાં કપાયેલું અંતર શોધવું છે. તો અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન મતલબ કે મારે ગાળાનો જે કપાયેલું અંતર છે એ શોધવું પડશે. આપણે અહીંયા ક્લિયર છે કે પ્રથમ સેકન્ડમાં કાપેલ અંતર તો એ તો d છે જ એટલે ત્યાં આપણે d લઈ લીધું. બીજી સેકન્ડમાં કાપેલ અંતર તો ક્લિયર છે કે 2 સેકન્ડમાં કાપેલું અંતર -1 સેકન્ડમાં કાપેલું અંતર. તો 2 સેકન્ડમાં કુલ કેટલું અંતર કપાયું? 4d. એમાંથી આપણે d માઇનસ કરી નાખીએ એટલે આપણને વેલ્યુ મળશે 3d. ચલો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર તો આપણને ખબર છે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર
3 સેકન્ડમાં કાપેલું કુલ અંતર માઇનસ 2 સેકન્ડમાં કાપેલું કુલ અંતર, જે ઓલરેડી આગળ આપણે કેલ્ક્યુલેટ કરી ગયા. એટલે આપણે 9d માઇનસ 4d કરીએ તો કેટલા મળે? 5d. એ જ રીતે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર એટલે કયું? તો કુલ 4 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 3 સેકન્ડમાં કાપેલું કુલ અંતર. એ બંનેની જો બાદબાકી કરીએ તો ચોથી સેકન્ડમાં કેટલું અંતર કપાયું તે મળે. યાદ રાખજો, ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર એ કેટલું હોય? તો જેવી બીજી સેકન્ડ પૂરી થઈ ત્યારથી સ્ટાર્ટ કરીને ત્રીજી સેકન્ડ પૂરી થાય ત્યાં સુધી. તો ક્લિયર છે કે એ અંતરો અહીંયા આપણને કેટલા મળ્યા? તો d, 3d, 5d, 7d. તો આપણને આ સમાન સમયગાળામાં કાપેલા અંતરો મળી ગયા. હવે જો એનો ગુણોત્તર લઈએ તો આપણને મળે 1:3:5:7:9, મતલબ કે બધી જ એકી સંખ્યાઓ આપણને અહીંયા મળતી જાય. તો આ રીતે આપણે આ કેલ્ક્યુલેશનને અહીંયા વિચારી શકીએ. હવે જો આપણે નેક્સ્ટ વાત કરીએ તો બીજો જે ક્વેશ્ચન છે જેને કહેવાય છે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. પહેલાં તો આપણો ક્વેશ્ચન એ છે કે ભાઈ વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ હું કોને કહીશ? તો તમે જ્યારે પણ કોઈ વાહનને, જેમ કે બાઇક ચલાવો છો, એક્ટિવા ચલાવો છો અથવા કાર ચલાવો છો, તમે જ્યારે ગાડી ચલાવો છો ત્યારે અચાનક તમે જુઓ છો કે સામે કોઈક વસ્તુ આવી ગઈ. તો સામે વસ્તુ આવતા તમે તરત જ બ્રેક લગાવશો. ક્લિયર છે કે એ વખતે આપણી જે કાર કે બાઇક હશે અમુક વેગ સાથે ગતિ કરતી હશે. હવે એ બ્રેક લગાવ્યા પછી તરત ને તરત સાધન ત્યાં સ્ટોપ થઈ જતું નથી, ઊભું નથી રહેતું. તે બ્રેક લગાવ્યા પછી પણ અમુક અંતર કાપે છે. મારે અહીંયા વાહનને સ્ટોપ કરવું છે, ઊભું રાખવું છે. ઊભું રાખવા માટે જે વધારાનું અંતર એ કાપે બ્રેક લગાવ્યા પછી, એને એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો સિમ્પલ ભાષામાં કહીએ તો ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલ જે અંતર હોય એ અંતરને એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. અહીંયા ક્લિયર છે કે પ્રશ્નની અંદર જ આપણને વ્યાખ્યા આપેલી છે. નોર્મલી રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે ને આપણને ખબર હોવી જોઈએ કે આપણી કાર કેટલા અંતરે સ્ટોપ થશે. હવે આ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કોના ઉપર આધાર રાખે? તો તમે જે વખતે બ્રેક લગાવો છો તે વખતે જે વેગ છે એ વેગ ઉપર. નોર્મલી આપણને ખબર છે કે એ વખતે જ્યારે તમે બ્રેક લગાવો એ વખતે જે અંતિમ વેગ હોય તમારો, એ ખરેખર સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે પ્રારંભિક વેગ થઈ ગયો. કારણ કે તે વખતે જ્યારે તમે પ્રતિપ્રવેગ એને ઉત્પન્ન કરો, કેમ કે બ્રેક લગાવી મતલબ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરો, તો એ વખતે જે વેગ હશે, બ્રેક લગાવતી વખતે જે વેગ હશે, સ્પીડોમીટરમાં જોઈ શકો તમે એને, તો એ એનો પ્રારંભિક વેગ કહેવાય. જેવું તમે બ્રેક લગાવી એટલે વાહનની અંદર પ્રતિપ્રવેગ ઉદ્ભવશે. પ્રતિપ્રવેગ ઉદ્ભવશે એટલે ક્લિયર છે કે વાહન ધીમે સ્ટોપ થઈ જશે. હા, અહીંયા આપણે બે શબ્દ યુઝ કરી શકીએ. જેમ કે અહીંયા મેં લખેલું છે કે બ્રેક લગાવતા ઉદ્ભવતો પ્રતિપ્રવેગ. યાદ રાખજો, હું જો પ્રતિપ્રવેગ શબ્દ પ્રયોગ કરું છું તો અહીંયા ઋણ નિશાની યુઝ નહીં કરવાની, કેમ કે પ્રતિની અંદર ઓલરેડી માઇનસ નિશાની આવી ગઈ. અને પ્રતિપ્રવેગની જગ્યાએ જો મારે ખાલી પ્રવેગ લખવો છે તો અહીંયા હા માઇનસ એ લખી શકાય. એટલે આ ખાસ ધ્યાન લેવાનું કે પ્રતિપ્રવેગ હંમેશા ધન લખાય, પણ જો પ્રવેગ લખો તો એ પાછો કેવો લખાય? ઋણ, કેમ કે પ્રતિપ્રવેગ એ પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. અંતિમ વેગ તો ક્લિયર છે કે સાધન સ્ટોપ થાય છે એટલે અંતિમ વેગ હંમેશા 0 હોય. કાપેલ અંતર આપણે શોધવાનું છે, જેને આપણે અહીંયા સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ, d. તો ગતિના જેટલા સમીકરણો છે એમાં v0 આવતું હોય, a આવતો હોય, v આવતો હોય અને d આવતો હોય. આવું સમીકરણ કયું? તો v² - v0² બરાબર 2ax. મતલબ મારે આ સમીકરણનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરવાનું. અંતિમ વેગ 0 છે, ચલો તમે vની જગ્યાએ 0 મૂકી દો. v0 આપણી પાસે હશે એટલે v0². 2 એની જગ્યાએ આપણને ખબર છે કે સર પ્રવેગ છે, માઇનસ એ લેવો પડશે. અહીં વેલ્યુ આપણે માઇનસ લીધી, ઇન્ટુ d -v0² બરાબર -2ad. એના પછી d બરાબર v0²/2a. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર v0²/2a. મતલબ કે આપણી પાસે જો પ્રતિપ્રવેગનું મૂલ્ય હોય, આપણી પાસે જો એ વખતનો પ્રારંભિક વેગ હોય, તો આપણું સાધન કેટલું અંતર કાપશે એ સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ચલો આપણો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે
એ છે પ્રતિક્રિયા સમય. હવે યાદ રાખજો, આ પ્રતિક્રિયા સમય પણ એના જ રિલેટેડ છે. તમે ધારો કે અચાનક તમે જ્યારે ગતિ કરતા હો અને અચાનક તમે સામે જોયું કે કોઈક એક વસ્તુ આવી ગઈ, તમારે સાધનને બ્રેક મારવાની જરૂર પડશે. પણ શું તમે તરત જ બ્રેક લગાવો છો? ના. તમે પહેલાં વિચારશો કે શું કરશો. તમે આજુબાજુની જગ્યાઓ જોશો, તમે કઈ બાજુ ગાડીને લઈ જશો એ વિચારશો. મતલબ કે તમે અમુક સમય લો છો એ પ્રક્રિયાને શરૂ કરતા પહેલાં. એટલે નોર્મલી જ્યારે કોઈ પરિસ્થિતિ આપણી આજુબાજુ નિર્માણ પામે કે જ્યારે આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય, તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે. કેમ કે આપણે પહેલાં વિચારવા માટે અમુક સમય લઈશું. પહેલાં આપણે જોઈશું કે આજુબાજુ કોઈ વસ્તુ છે કે નહીં, ગાડીને હું સાઈડમાંથી કાઢી શકું છું કે નહીં. જો આ હું કારનું એક્ઝામ્પલ લઉં છું, આવું તો દરેક વસ્તુમાં થાય. તમારા તરફ કોઈ એક અચાનક દડો ફેંકી દીધો તો તમે શું કરશો? પહેલાં તો પ્રતિક્રિયા આપશો કે એને તમે કેચ કરશો કે ક્યાંક, કાં તો તમે સાઈડમાં જતા રહેશો. કેમ કે વસ્તુ તમારા, હા, એ વખતના વૈચારિક પ્રક્રિયા ઉપર તમે જે વિચારશો એના આધારે તમે એની પ્રતિક્રિયા આપશો. કોઈ અચાનક તમને ધારો કે લાફો મારવા આવે છે, તમે શું કરશો? કાં તો હાથ લગાવશો, કાં તો તમે તમારું શરીર આઘું કરી નાખશો. ક્લિયર છે કે અલગ અલગ પ્રક્રિયાઓ ત્યાં તમે વિચારવાના. પણ હા, શું કરવાના એના માટે તમે ખરેખર વિચારશો પહેલાં. હવે જ્યારે આવું થાય ત્યારે શું કરો? પહેલાં તમે અવલોકન કરો, આજુબાજુ શું પ્રક્રિયાઓ થઈ રહી છે. બીજું, એના પર વિચાર કરો અને પછી તમે કાર્યવાહી કરશો. તો અવલોકન કરવું, એના પર વિચાર કરવો અને પછી એના પર કાર્યવાહી કરવી, તો પ્રતિક્રિયા આપવી, આને એનો પ્રતિક્રિયા સમય કહેવાય. જેમ મેં તમને ઉદાહરણ કારનું આપેલું છે, હા, અહીંયા પણ આપણને બુકની અંદર ઉદાહરણ કારનું જ આપેલું છે. તો ત્યાં પણ એ ક્લિયર એ જ વસ્તુ સમજાવે છે કે તમે જ્યારે કારને બ્રેક લગાવો છો ત્યારે ખરેખર તમે અમુક સમય લો છો, બરાબર? તરત ને તરત બ્રેક લાગતી નથી. તો જ્યારે કોઈ વસ્તુ સામે તમે જુઓ છો અને બ્રેક મારો છો, એની વચ્ચેનો જે સમય લીધો તમે, એનો પ્રતિક્રિયા સમય કહેવાય. ઇંગ્લિશમાં એને રિએક્શન ટાઈમ કહેવાય. અને ક્લિયર છે કે રિએક્શન ટાઈમ એ પરિસ્થિતિને આધીન હોય છે. પરિસ્થિતિ કેવી જટિલ છે એના પર આધારિત હોય છે. અને હા, વ્યક્તિઓ પર પણ આધારિત હોય છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે જે સારો ડ્રાઈવર હોય, જે સારી રીતે ગાડી ચલાવતો હોય, એના એક્સિડન્ટ થવાના ચાન્સ બહુ જ ઓછા હોય. કારણ કે એ ગમે તેવી જટિલ પરિસ્થિતિમાં પણ પોતાનો નિર્ણય લઈ શકે છે. જ્યારે ઘણીવાર આપણને એવું થાય કે આપણે નિર્ણય નથી લઈ શકતા, તો હા, એ વખતે એક્સિડન્ટ થવાના ચાન્સ વધી જાય છે. હવે આ રિએક્શન સમયને શોધવા માટે અહીંયા આપણને એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે કે ધારો કે આ પેનને હું મારા હાથમાં રાખું છું અને પછી હું અહીંથી ફેંકું છું. ફેંકીને ક્લિયર છે કે મારે એને નીચે, અથવા તમને ધારો કે તમે નીચે તમારો હાથ રાખીને ઊભા છો, તો હું અહીંથી જેવી ફેંકું અને તમે એને જેવી પકડી લો, તો આ વચ્ચે જે સમયગાળો લાગે, બરાબર, એનો શું કહેવાય? પ્રતિક્રિયા સમય. કારણ કે તમે વસ્તુને પડતી તો જોઈ, પણ એને તમે પકડશો કે નહીં, એના પર તમે ખાસ વિચારવાના. તો અહીંયા આપણને એ પ્રશ્ન આપેલો છે કે તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. ધારો કે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો, તેને કહો કે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠાને બાકીની 4 આંગળી વચ્ચેની જગ્યામાં રાખે અને પછી એમાંથી શિરોલંબ પડતી મૂકે. જેવી પડતી મૂકે એટલે તમારે ક્લિયર છે કે એને પકડી લેવાની છે. તો જેવું એ મુક્ત પતન પામે કે તરત જ તમે એને પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલું જે અંતર છે એ ડી માપો અને ડી ઉપરથી તમે કેવું રિએક્શન કરેલું છે એ રિએક્શન ટાઈમને કેલ્ક્યુલેટ કરી શકો. અહીંયા આપણને ડી આપેલો છે 21 સેન્ટીમીટર. તો હવે જો અહીંયા જે પ્રમાણે આપણને વેલ્યુ આપી છે એના આધારે જો જોવા જઈએ તો નંબર 1, અહીંયા મુક્ત પતન થતું હોવાથી પ્રારંભિક વેગ હંમેશા આપણો 0 હોય, એટલે પહેલી વેલ્યુ આપણી 0 આવશે. પ્રવેગ બરાબર -g હોય, ચલો એ પણ ઋણ આવશે. અને કપાયેલું અંતર, તમને ખબર છે કે તમે નીચે તરફ ગતિ કરો છો, નીચે તરફની ગતિ હંમેશા કેવી હોય? તો અધો દિશામાં હોવાથી ડી પણ કેવો લેવાનો? ઋણ. એટલે આપણે અહીંયા ડીને -21 સેન્ટીમીટર લીધેલું છે. યાદ રાખજો, બુકમાં એ લોકોએ ધન આપી દીધું. ખરેખર ત્યાં આપણે નિશાનીઓનો યુઝ કરવો જ પડે, કેમ કે વર્ગમૂળની અંદર જ્યારે પણ મૂકો છો, મેં તમને કીધેલું કે ઋણનું વર્ગમૂળ ન મળે. જો વર્ગમૂળ નથી મળતું તો આપણે કમ્પલસરી એને ઋણ તો લેવી જ પડશે. એટલે આપણે અહીંયા અંતરને ઋણ લેવું પડશે. ચલો, આપણે રિએક્શન ટાઈમ TR કેલ્ક્યુલેટ કરવો છે.
પહેલાં આપણે ગતિનું જે સમીકરણ છે કે જેમાં સમય આવતો હોય અને અંતર આવતો હોય એવું એક જ સમીકરણ છે, ડી બરાબર વી નોટ ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. ચલો ડી બરાબર માઇનસ ડી મૂકી દો, વી નોટ બરાબર 0 મૂકી દો, એ બરાબર માઇનસ જી મૂકી દો. તો આપણું આ સેકન્ડ જે સ્ટેપ છે આ રીતે આપણને જોવા મળે અને ટીની જગ્યાએ આપણે ટીઆર મૂકી દીધું. તો આના પરથી ટીઆર બરાબર આપણને શું મળશે? તો 2d/g. ચલો તમે એને સિમ્પ્લિફાઈ કરી શકો. હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો ડીની જગ્યાએ આપણને 21 સેન્ટીમીટર હતા એટલે 0.21 મીટર થયા. તો આપણે એ વેલ્યુને ત્યાં પુટઅપ કરી દેવાની. એટલે આપણને જો ત્યાં વેલ્યુ પુટઅપ કરીએ તો આપણને આ રીતની ત્યાં જો કાઉન્ટ કરીએ તો આપણને વર્ગમૂળની અંદર આ વેલ્યુ મળશે 0.2 × 0.21 અપોન 9.8. હવે તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે અંદરનું જે સિમ્પ્લિફિકેશન છે એ 0.0429 આવશે રેઝ ટુ 1/2. ચલો હવે તમે એનું વર્ગમૂળ કરશો અને એ વર્ગમૂળ આપણને મળશે 0.2 સેકન્ડ. મતલબ કે અહીંયા આપણો જે રિએક્શન સમય છે એ 0.2 સેકન્ડ આવશે. એટલે કે ફૂટપટ્ટી પડ્યા પછી એના ઉપર પ્રતિક્રિયા આપતા આપણને 0.2 સેકન્ડ લાગ્યા. તો આ રીતે આપણે પ્રતિક્રિયા સમયને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, રિએક્શન સમય કાઉન્ટ કરી શકીએ છીએ. તો 3 કેલ્ક્યુલેશન સારી રીતે સમજીને તમારે નોટબુકની અંદર રાઇટઅપમાં લઈ લેવાના. થેન્ક યુ.